શ્રીરામ, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. મિત્રો, 2 દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા કારણ કે આપણે એક જરૂરી કામમાં હતા એટલે વ્લોગ બનાવી શક્યા નથી. પણ આજેથી કન્ટિન્યુ વ્લોગ બનશે અને આવશે મિત્રો. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે સર્વે મારા બંધુઓને, મારા મિત્રોને, મારા વડીલોને વિનંતી કરું છું, જેથી કરી અને આપણી આ યુટ્યુબની જર્ની આગળ વધે અને આવનારા સમયની અંદર યુટ્યુબમાંથી આપણે જે ઇન્કમ આવે એ ઇન્કમમાંથી જે ગરીબોને સેવા કરી શકીએ, ગરીબોને સારી એવી બહેતર લાઈફ આપી શકીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. બાપુની દયાથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. માનવર સિવિલ હોસ્પિટલનું કામ આપણે ચાલુ છે અત્યારે, અને આપણે અત્યારે જઈએ છીએ ઘોડા એક સાઈડ જોવા માટે. સાઈડ 2 દિવસ પહેલાં જોઈ હતી, પણ ભાવતાલ નક્કી કરીને કન્ફર્મ કરવાનું છે કામ. 2 દિવસમાં એ કામ ચાલુ કરવાનું છે. મિત્રો આપણે ઘોડા સાઈડ કન્ફર્મ કરી અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર જઈને આપણે એક પેમેન્ટ લેવાનું છે. પેમેન્ટ લઈને એક પાર્ટીને પેમેન્ટ કરી અને પછી આપણે જવાનું છે એક મિત્રની ઓફિસે, અને ત્યાં થોડો રેસ્ટ કરી અને પછી એક સાઈડ ઉપર જવાનું છે. મિત્રો, આપણે ગઠામણ જે જૂની સાઈડ ચાલુ હતી એ સાઈડ ઉપર રિબારિંગનું કામ કરવાનું છે કાલે, તો ત્યાં જવાનું છે. અને ત્યાં જઈ લાઈન દોરી આપી અને રિટર્ન આવવાનું છે. મિત્રો, સરસ મજાનું કામ ચાલુ છે બાપુની દયાથી, અને ખૂબ સારી એવી ઇન્કમ પણ મળે છે કન્સ્ટ્રક્શનના બિઝનેસની અંદરથી, અને સારી રીતે બધું ચાલી જાય છે બાપુની આશીર્વાદથી. સરસ મજાનું કામ ચાલુ છે. મિત્રો, આપણે બજારમાં થોડું પેમેન્ટ લેવાનું હતું. પેમેન્ટ લઈને આપણે નીકળી ગયા છીએ મિત્રની ઓફિસે જવા માટે, ને સરસ મજાનું વાતાવરણ છે અને આપણે એલિવેટર બ્રિજ ઉતરી રહ્યા છીએ. મિત્રો આપણે પાલનપુર બધું કામ પતાવીને આપણે જઈએ છીએ એક મિત્રના ફાર્મ હાઉસ ઉપર. ત્યાં આપણે જમવાની વ્યવસ્થા કરી છે. ત્યાં જમીને આપણે એક સાઈડ ઉપર જવાનું છે. સાઈડ ઉપર જઈ મશીન મૂકીને રિટર્ન આવવાનું છે. અને સામે દેખાય તે લળબી નદી છે. લળબી નદીના બ્રિજ ઉપર આપણે ચડીએ છીએ. અને મિત્રો, અત્યારે આપણે છીએ એક્ઝેક્ટ લળબી નદી ઉપર, અને સામાન્ય પાણી વહે છે. આપણે બ્રિજ ક્રોસ કરી રહ્યા છીએ. મિત્રો, આપણી સામે દેખાય તે ફાર્મ હાઉસ ઉપર આપણે જવાનું છે. જય શ્રી રામ. મિત્રો, શ્રી રામ. આપણે વ્લોગને અહીંયા એડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ.